એક્ઝામ આવે છે તો હું ખેતરમાં નથી જતો ને વિડીયો નથી ઉતારતો. આજે 2 દિવસની રજા હતી તો થોડોક ટાઈમ જીડ્યો. તો હવે રખડીએ ખેતરમાં. અહીંયા મેથીની પેકિંગ આલે અને ઘણી બધી મેથી ઉતરી. અહીંયા જીરાની સફાઈ આલે. હું આવી ગયો ખેતરને વચ્ચે વાડીનો વ્યૂ લેવા. લીલી લીલી હતી વાડી, એને બદલે સૂખી સૂખી દેખાય. અહીંયા લે પીછોટા જીરાની સફાઈ. બિચારા ઉપર દયા આવે, એકલો એકલો કરે છે તડકા ધૂમનો. હવે આપણે આવ્યા ધાણાના ખરામાં. મેથીની સિલાઈ થઈ ગઈ, પછી ધાણાની સિલાઈ કરીને ગોડાઉનમાં નાખશે. આ ધાણાની ભૂકીનો ઢગલો છે, એને કાં તો ઉકેળામાં નાખશે ને કાં તો સળગાવશે. હવે હું જાઉં છું નેદવાનું વાલીને ચક્કર મારવા. ઉનાળામાં મગ વાવેલા છે તો અહીંયા નેદવાનું કામ હાલે છે. આજે બધાય મજૂર થોડા અલગ કામમાં વેરગા. હું તો આખાઈમાં રખડીને થાકી ગયો. કેટલી જગ્યાએ કામ હાલે. આવા દેખાય આપણે મગ. હજી તો 3 પાંદડે થયા આપણે મગ. આ લોકો નેદી લે, પછી આમાં પાણી, ખાતર અને દવાની જરૂર છે. હાલો તો બાય બાય, જય શ્રી કૃષ્ણ.